અમારે અક્ષયભાઈ આઈને અમારા ભાણુભાઈ અને હું જે ગામનો મેવાસાનો ભાણિયો છું અક્ષયભાઈની ફરમાઈશ છે 2 કડીની માલ પર લઈ લઈ પછી આખ્યાનનો દોર આપણે આગળ હાંકવાનું કારણ કે સીધો પ્રોગ્રામ પૂરો કરીને અમે અહીંયા જ આવ્યા છીએ પણ ભાઈની ફરમાઈશ છે મારી રામપરા વાળી ભુરિયા વડ વાળી મેળી મને 2 કડીની માલ પર યાદ કરવા છે ત્યારે હરિયો એ પછી મનાવું મારા ભુરિયા વડવાળી મેલડી તને બોલાવું પછી જોજે મારી મેલડી મારા અક્ષયને પારકા ગામના સીમાડે લઈ જઈ છે તારતી નહીં ઓ મારી મેલડી માના રાજમાં આવેલી લાલેર છે એ આવેલી લાલેરાયને મીઠી મીઠી વેર છે આવેલી લાલેરાયને મીઠી મીઠી વેર મારી મેલડી માના રાજમાં આવેલી લાલેર છે મારી રામપરાના ભુરિયા વડ વાળી મારી મેલડી મારી રામપરાના ભુરિયા વડ વાળી મેલડી એ દર્શન આવે ઓલા નરાયણે નારમાં દર્શન આવે ઓલા નરાયણે નારમાં મેલડી તારા રાજમાં અક્ષય લીલા લેર લેર ઘણો બધો ટાઈમ થઈ ગયો છે હમણે રામાપીર બાપાને ડેગ ઉતારવાનો સમય થાય ને ત્યારે આપણે આનંદ કરવાનો છે મારે વીડી ચુડાસમા વીબી ચુડાસમા એમની ફરમાય છે મારા ટાણાવાળા પીરને યાદ કરવા છે તો કે એમને યાદ તો કરવાના છે પણ 2 કડીની માલબા યાદ મારા ટાણાવાળા પીરને કરવા છે ત્યારે ઓ મારો તાણાનો પીર તારું સપનું પૂરું કરશે ઓ બીબીનું જગમાય મારના કારણ કે ભાઈ ખરેખર આની માથે ભરોસો હોય ને તો રંગમાંથી રાજા બનાવે હો ભાઈ હા પણ જો આની માથે ભરોસો હોય તો અને પછી રામાપીરે કદાચ તમને કીધું કે જા તારું 15 દીમાં કામ થઈ જાય છે અને પછી 16 દી થાય ને પછી એમ કહો કે રામાપીરે મારું કામ કેમ ન કર્યું પણ આની કાંઈક ભક્તિ કરવી પડે અરે ભક્તિ વિના આવો ટાણાનો પીર મળે નહીં એકવાર મારા ટાણાના પીરની ભક્તિ કરો અને પછી રંગમાંથી રાજા બનાવે મારો ટાણાનો પીર બનાવે અરે મારા ટાણાના પીર બાપ જોજે આજ તારું નામ લઈને અમે આખ્યાન ભજવી છે પણ અમે તો એક કાળા માથાના માનવી છીએ હે અમે તો એક કાળા માથાના માનવી છીએ પણ જો અમારથી કાંઈ ભૂલ થાય ને તો ઈ માફ તું કરજે જોજે પારકા ગામના હિમાડે લઈને મારા ટાણાના પીર અમારી આબરૂના ધજાગરા થાવા દેતો નહીં એ આવું દુઃખના દાડામાં આવેલો મારો ટાણાનો પીર કહેવાય કારણ કે હમણે મેં જ્યારે
સુરતમાં ડાક ડમરૂનો પ્રોગ્રામ હતો ને ત્યારે મેં યાદ કર્યા હતા અને ત્યારે મને અક્ષયભાઈ મારો પ્રોગ્રામ હતો મહુવા અને હું સુરત ઉતર્યો હતો રોજ અક્ષયભાઈ મને 50 કિલોમીટર લેવા આવે સવારે મૂકવા આવે મારો પ્રોગ્રામ ચાલુ થાય એટલે લેવા ને મૂકવા આવે ભાઈ એટલે પહેલા તો મારા અક્ષયભાઈને એકવાર જોરદાર તાળીના ગડગડાટથી વધાવી લો ભાઈ હા કારણ કે અત્યારે આપણા પોતાના છે ને એ આપણા હગા નથી ભાઈ હા પણ એકવાર આપણા પોતાના હોય ને આપણી પથારી કોણ ફેરવે પણ જો ભલામણા આપણા આ પારકા થઈને ભલામણા જો એટલી આપણી સેવા કરતા હોય અને ભલામણા કદાચ જો સુરત થી લાંબા થતા હોય અને હાસો ભરોસો રાખે અને સુરતની માલપા એક જો એના હોનાના મોલ્લા ન ઉડાડે તો ટાણામાં પીર નહીં તો ભૂતડું બેહી ગયું હોય મારો બાપલિયો પણ એની ભક્તિ કરવી પડે ભક્તિ વિના આવો પીર ન મળે હા બાકી આનો મેં ઘણો દાખલો સાંભળ્યો છે કે દારૂ પીતા હતા ને એને મારા ટાણાના પીરે બંધ કરાવ્યા પણ એને બંધ તો કરાવ્યા પણ દુનિયાની માલપા જો ટાણાની માલપા જેનો વિશ્વાસ નહોતા કરતા ને જેનો વિશ્વાસ નહોતા કરતા અને હું તો એમ તો ટાણાની માલપા કદાચ ગને મગજ ફરી ગયું હોય અને કદાચ એના પગમાં આવીને પડી જાય એને નમન કરે જો એનો મગજ હાડા તણીની માલપા રાતે સપનામાં આવીને જો એને જવાબ ન આપે તો મારા ટાણાના પીર તને કોઈ માને નહીં બાપ હા ઈ પાછા આ મંડળના પ્રમુખ મારો બાપલિયો એટલે પેલા તો અમારા ટાણા રામા મંડળ ને અને જે ભુવા છે ને એમને મળ્યો ને એમને એકવાર તાળીના ગડગડાટી વધાવી લો હો મારો ટાણાનો પીર તારું સપનું પૂરું કરશે વાલા કરશે પછી તમારા જગમાં અમર નામ મારા બાપુયા ચિંતા ન કરતા રેણી કેણી જોઈને દુનિયા કરશે રે સલામ ટાણાનું ધરમ કે તમે નાલ તાલોન કે નાલ કારિયા જવા એ ઘેરે બેચવા આલવા આવશે ટાણા વાળા રામા પીર તારો લાખો માં નહીં પણ મારા વાલા કરોડો માં પગાર આપણે હજી ડેગ ઉતરે તારે આનંદ કરશું પણ આખ્યાનનો દોર આપણે આગળ હાંકવાનો છે એટલે એક કડી રેણી કેણી જોઈને દુનિયા દુનિયા અરે દુનિયા 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 એ આ મતલબિયા દુનિયા વાલા જ્યારે દુનિયા અમારી હકી નહોતી ને પણ મારો બાપુલ્યો હું આજ ટાણાની માલપા પહેલી વાર આવ્યો છું તમને હું ખરેખર કહેતો જાઉં છું આનો કદાચ તમારા ઘરની માલપા ગમે એવું દવાખાનું આવે ગમે એવી વિપત પડે મારા શબ્દ કાન ખોલીને સાંભળજો આ અમને અખતરો છે એટલે હું તમને કહું ભલા ક્યારેક એવું દવાખાનું આવે અને અડધી રાતનો મધર બને મારો બાપલિયો જ્યારે કોઈ હગું વાલું આપણું ન હોય ને ત્યારે ભલા માણા ક્યારેક મારા અહીંયા અંદરની માલપા ટાણા ગામની માલપા કોઈને પૂછવા ન જતા કોઈને બોલાવા ન જતા હા કોઈને પૂછવા ન જતા કોઈને બોલાવા ન જતા ખાલી મારા ટાણાના પીરનું જે મંદિર છે ને ત્યાં મંદિરે જઈને ખાલી દરવાજે ખાલી પાપણથી આવડું ધરતી ઉપર પાડજો અને ઈ ધરતી ઉપર પડે ને ઈ પેલા નો આવે ને તો ટાણામાં બેઠેલો એને મનાય નહીં મારો ટાણાનો પીર હો પણ ભાઈ એકવાર એને બોલાવીને એટલે એને આવવું પડે ને આવવું પડે ભલા માણા અને મને એ ભુવાએ વાત કરી આખ્યાન 3 મહિના પછી શેનું માનતાનું છે ને એ મને વાત કરી હા અને હવે મેં એમને પૂછ્યું નથી પણ હું જાહેરમાં બોલું છું કે આ આખ્યાન એટલે રાખ્યું એમના મમ્મીને તકલીફ હતી અને બે ભાઈ જે ભુવા છે ને બે ભાઈ રોતા રોતા ઘરે વિયાવ્યા હતા અને ખાલી ભુવાએ મંદિરમાં રામાપીરને એટલું જ કીધું હતું જો તારા નામની ભક્તિ કરતા હોય ને તારા નામનો અહીંયા વિશ્વાસ પડ્યો હોય ને હૃદયની માલપા ભરોસો કર્યો ને વિશ્વાસ પડ્યો હોય ને તો હવે અમારે દવાખાનું નથી કરવું પણ અમે કદાચ રિપોર્ટ કરવા જાવી ને અમદાવાદની માલપા જાવી કે ભાવનગર જાવી ખાલી રિપોર્ટ નોર્મલ આપજો અને મારો ટાણાનો પીર કે મારા દીકરા મારા નામની ભક્તિ કરો અને કદાચ દવાખાનાના પગથિયા ચડી જાઓ અને ભલા માણા જ્યાં ડોક્ટરનો એકડો પૂરો થાય ને મારા ટાણાના પીરનો એકડો ચાલુ થાય મારો બાપ અને ભલા માણા ઈ કદાચ દવાખાનાના પગથિયા ચડે અને મારો ટાણાનો પીર કે કદાચ ના જો લીલે ઘોડે પલાણ મારીને ટાણામાંથી જો તેથી તારી વારે નો આવું તેથી મારો ટાણાનું ગાડી ધલબ ન હોય બાપ હા ભાઈ આ ઉંમરના કેટલી ઉંમરના છે ની આંખની માલપાતી આવડા પડે છે બાપ
મારા બાપ હારેજના છે, હું તો એનો છોકરો કહેવાય. આજ એના આંખની માલપાથી તારથી આવું કેમ જોયું જાય તારા દીકરાની આંખમાંથી આહુડા, તારથી કેમ જોયું જાય. એ ક્યાં ગયો મારો ટાણામાં બેઠેલો રામ, તું ક્યાં ગયો? પણ ભલા માણા જેથી આ દુનિયાની માલપા આપણું કપડું હગું ન રહે ને તેથી યાદ કરજો, તેથી આવીને ઉભો રહેશે બાપ. જેથી આપણું કોઈ ન હોય ને, હે જેથી આપણું કોઈ બાવડું ન ચાલે ને તેથી અડધી રાતે જાયજો ને જો તમારું તમતારે આ 3:30 માં કામ ન કરે ને તેથી સાહેબ આ મંડળ રમવાનું બંધ કરી દે. એટલો પાછું મંડળ વાળાને એટલો પાવર છે કે અમે કદાચ અમારા પીઠને એકવાર કામ હોપ્યું હોય ને તો એ અમારું કામના કોઈ દી અમારી આબરૂના ધજાગરા નથી થવા દેતો બાપ. અને આવો ને આવો ભરોસો રાખજો મારો બાપલ્યો. દુનિયાની માલપા તો કરીએ, ટાણાની માલપા તો એક વાત અલગ છે, પણ કદાચ અહીંયાથી 200 ગૌ કદાચ તમે વિયા જાવ જો ના તમારા હોનાના મોરલા ઉડાડે ને 5 માણસ તમને બોલાવે તો જ માનવું કે ટાણાનો પીર આવ્યો બાપ. હા, એટલે આપણે આખ્યાનનો દોર આગળ આંકવાનો છે. ઘણી બધી આનંદ કરશું, અમને બાપાના દેવના દર્શન કરશું. બધા બેસજો અને શાંતિથી દર્શન કરજો, આખ્યાન નિહાળજો મારો બાપલ્યો. અને હજી તો ઘણા બધા પાત્ર પણ જોવા લાયક છે, એટલે બધા બેહીને શાંતિથી આખ્યાન નિહાળજો. બાપાના દર્શન હમણાં આપણે કરવી. હા, અહીંયા મારા શબ્દને હું વિરામ આપું મારો બાપલ્યો. અત્યારે સગુણાબેનના સારા મંગલ મારા વાલા પૂરા થઈ ગયા છે. તો સગુણાબેનને કેવી કે એમના માતા પિતાને મળી અને વિદાય લે. જે રીતે પોકરણગઢની અંદર મારા 12 વીજનો ધણીનો જ્યારે અવતાર થયેલો, માતા મિનલદીએ જે ઉકળતી દેગ મૂકી એ જ રીતે ટાણા ગામની અંદર આ સુડાસમા પરિવારને આંગણે અહીંયા તમારી સામે ઉકળતી દેગ મૂકશે. જ્યારે મારા 12 બીજના ધણીનો જન્મ થશે ત્યારે એ દેગ ઉતારશે. પણ દરેક ભાઈઓ બહેનોને નમ્ર વિનંતી કે દરેક બેજો, દરેકના દર્શન કરીને જાજો. તમને એમ થાય કે એકવાર દર્શન કર્યા, પણ દર વખતે મારો 12 બીજનો ધણી નોખા રૂપની અંદર દેગ ઉતારે. એટલે દરેક ભાઈઓ બહેનોને નમ્ર વિનંતી બેજો. એક વખત ભાઈ જય બોલે છે, એ દરેક નો હાથ ઊંચો એકવાર જય બોલે દો ભાઈ. અને આ ભાઈએ કીધું એની ઘોડે આ આખ્યાન છે એ અમારે વિજયભાઈ ના મમ્મી નું હતું, એમનો રિપોર્ટ કેન્સલ નો આવેલો અને મારા 12 બીજના ધણીને હું હારે બેઠેલો અને એને મેં કીધું 13 નો જો વધાવવો પડે તો બાને ઘરે લઈને વઈ આવ્યો. અને મારા 12 બીજના ધણીએ 13 નો ઉપર 9 નો આપી અને વઈ આવ્યા. આજ આ માં આખ્યાન જોવે છે સાહેબ, કોઈ દવા નહીં, કોઈ દારૂ નહીં. અને 2024 થી આ મંડળનો પ્રમુખ કઈક ભૂલમાં આવ્યો, એટલો દખી થયો, એટલો હેરાન થયો, પણ આજ મારા 12 બીજના ધણીએ એનો પાંદડું ઉડાડી દીધું છે. એક વખત જોરથી એના નામ ઉપર એકવાર જોઈએ બોલાય દે ભાઈ. બોલો રામા પીરની, બોલો ટાણા પીરની. અરે બેટા સુગુણા અત્યારે તારા માતા પિતાને મળી રથમાં બેસી જાઓ.